અભિશ્રી એન્ડ્રોઈડ નામનું કોમ્પ્લેક્સ છે. એમાં માનસી 4 રસ્તા આગળ 303 નંબરની દુકાનમાં ભાડેથી રાખીને છેલ્લા 3 મહિનાથી આ સ્કીમ ચાલુ કરેલી હતી. તેમાં ગેમ ફોર વિક્ટરી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની 2 જણાએ સ્થાપી હતી અને વિક્ટરી ગેમ નામની એક એપ લોન્ચ કરેલી હતી અને એના આધારે ફેન્ટેસી ક્રિકેટ ગેમ રમવું હોય તો રમે, નકર પછી રોજ 1% એમને ઇન્ટરેસ્ટ મળશે 200 દિવસ સુધી. શનિ રવિની રજા બાદ કરતાં 200 દિવસ સુધી 1% લેખે ઇન્ટરેસ્ટ મળશે. જો એ બીજા 2 વધારે એડ કરે મેમ્બરો તો એમને બોનસના 1.5% લેખે મળશે. એ રીતે એની આખી સ્કીમ હતી. એમાં 2500નું પેકેજ હતું, 10,000નું, 50,000નું અને લાખ સુધીનું પેકેજ હતું. અલગ અલગ. અત્યારે પ્રાથમિક તપાસમાં 50 આશરે જણનું 25 થી 30 લાખનું રોકાણ કર્યું હોય એવું માહિતી મળેલી છે. હા, રાજસ્થાનના અમુક માણસોએ પણ આમાં રોકાણ કરેલું એવું પ્રાથમિક વિગત મળેલી છે. 50 જેટલા અમને માહિતી મળેલી છે અને 25 થી 30 લાખનું રોકાણ થયેલું છે. સર, જે 3 આરોપીઓ પકડાયા છે તેમનો રોલ શું હતો? આખી સ્કીમ લોકો કેવી ઓપરેટ કરતા હતા? લોકોને પોતાની તરફ કેવી રીતે આકર્ષતા હતા? એક એપ્લિકેશનની લિંક પણ બનાવી હતી, કેવી રીતે આખું ઓપરેટ? એમને મીડિયા થ્રુ યુટ્યુબ ઉપર એક ચેનલે બનાવેલી છે, એની લિંક શેર કરતા હતા અને લોકોને આકર્ષતા હતા કે આ રીતનું એનું અમારું રજિસ્ટર આરઓસીમાં રજિસ્ટર્ડ કંપની છે અને આ લીગલાઇઝ છે. આ રીતે લોકોને, જે ભોળા માણસોને, પબ્લિકને ખબર ના પડે એ રીતે એમને વાતોમાં લઈ આકર્ષી અને લોભામણી લાલચો આપતા હતા. સર, એકચ્યુઅલીમાં જે લોકો પકડાયા છે આ લોકોનું બેકગ્રાઉન્ડ શું છે ખાસ કરીને, અને આપણને ખબર કેવી રીતે પડી કે આ પ્રકારે આ લોકો કોઈ ફરિયાદી આવ્યા હતા કે કોઈ ફરિયાદ કરી છે કે આપણને ઇન્ફોર્મેશન મળી શું છે? એક જીગર વાઘેલા નામનો માણસે પોલીસને અહીંયા જાણ કરવા આવ્યો હતો અને એના પરથી આખું ડિટેક્ટ કરેલું છે. આરોપી જે છે એક અખ્તર કરીને છે, એ રાજસ્થાન અલવરનો છે. બીજી પૂજા સિંઘ કરીને છે, એ મધ્યપ્રદેશની રહેવાસી છે. ત્રીજો આરોપી છે સુનિલ યાદવ, એ યુપી બિજનોરનો રહેવાસી છે. અને ચોથો જે માસ્ટર માઇન્ડ જે છે એ આશીષ પટેલ, એ એમપીનો રહેવાસી છે. જે પૂજા સિંઘ છે એ BBA કરેલું છે. યાદવ જે છે સુનિલ યાદવ, એને LLB કરેલું છે. એને પહેલેથી એનું નેટિવ પ્લેસ જ MP રાજસ્થાન છે. એની તપાસ કરવાની ચક્રો ગતિમાનમાં છે અને પૂછપરછ દરમિયાન એ સોફ્ટવેર એન્જિનિયર હોવાનું માલુમ પડેલું છે. GPID એક્ટ લગાવવામાં આવેલો છે. સર, આ 25-30 લાખના જે રોકાણની વાત કરી, શું એને રિકવર કરીને જે તે વ્યક્તિઓને ફરિયાદોને પાછા પહોંચાડવાની જે કામગીરી કરવામાં? હા, એના બેંક ખાતા સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે અને એને જે ફંડ ટ્રાન્સફર કરેલું હશે તપાસના આધારે રિકવર કરવામાં આવશે. ઓકે.